ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે અમે લોકો ફ્રી થઈ ગયા. આજે અમે લોકો બહુ મોડા ઉઠ્યા હતા, તો એના માટે આજે અમે થોડા મોડા ફ્રી થયા છીએ. અમે લોકો અત્યારે સોની હમણાં ડ્રેસના કાપડ લાવી, તો એમના અસ્તર લેવાના છે. તો અસ્તર લેવા જાય પછી એમને એમની દીદી છે એની બેબીને ટી શર્ટ દેવાની, તો એ પણ દેવા જવાની છે. તો અત્યારે અમે અસ્તર લેવા અને ટી શર્ટ લેવા જઈએ છીએ. ટી શર્ટ દેવા લોકો અત્યારે ટી શર્ટ દઈને આવતા રહ્યા. હવે પેલા સોપારી છે એ લેવાની અને પછી એક અસ્તર લેવાનું, તો અમે લોકો એ લેવા જઈએ છીએ. સોપારી લેવાની એ દુકાન પણ આવી ગઈ, આ દુકાન પણ આવી ગઈ. સાડી ફોલ અસ્તરની એ દુકાન અમારા ગામનાની જ છે, શુભલક્ષ્મી. આજે અહીંયા કંઈક જમવાનું છે. આ શોપ છે. કાલે અમે લોકો બેકરીમાં ગયા હતા, તો બેકરીમાંથી અમે લોકો કોઈન ખાખરા પેરી પેરી લેતા આવ્યા હતા. તો મેં પણ કોઈ દિવસ ટેસ્ટ નહીં કર્યા, સોને પણ નહીં કર્યા. તો ત્યારે અમે લોકો ટેસ્ટ કરીને ગઈ કે કેવા છે. અંદર કંઈ પેકેટમાં છે પણ શું છે એ ખબર નહીં. ખબર શેઝવાન નામ લખેલું છે અંદર. આની અંદર શેઝવાન ચટણી છે. હવે ખોલીએ. અહીંયા શેઝવાન ચટણી પણ લખ્યું છે. તો હવે અમે લોકો ટેસ્ટ ઓપન કરી પહેલાં અત્યારમાં તો કોણ ગયું? મેં માથામાં છે ને મહેંદી શું મેથીનું પાણી ગરમ કરી નાખ્યું એ છે. ટેસ્ટ કરી હવે કેવા છે. બહુ સ્પાઈસી છે ચટણી. કેવી? મસ્ત છે. તમે લોકો પણ ટ્રાય કરજો. અમે લોકો કાલે કીવી પણ લાવ્યા હતા. મને પણ ભાવે, સોનીને ભાવે, મારા ભાઈને તો ઓછું ભાવે. અમે લોકો અમારા માટે લાવ્યા હતા. ખવાઈ પણ ગયું. સોની નજીક ખાવાનું બાકી. અમારે લોકોને અત્યારે સૂકી ભાજી રેડી થઈ ગઈ અને ગીડા થેપલા, સૂકી ભાજીને ગીડા થેપલા કરવાના. તો સૂકી ભાજી રેડી થઈ ગઈ, ગીડા થેપલા બાકી છે. હવે હું ને સોની એ કરીશું. મારી સૂકી ભાજી રેડી થઈ ગઈ છે. મારો ભાઈ પણ આવી ગયો. એમ લોકો જમી લઈએ. સોની હમણાં કહે કે મારે નથી જમવાનું. નહીં જમવાની? હમણાં એવું કહેતી હતી કે નથી જમવું, અને હવે ચેન્જ થઈ ગઈ કે હવે જમવું. તો પેલા નક્કી કરી લેતા જમવાનું ને જમવાનું. જમવાની હે. અમે લોકો ત્યારે જમીને અને કામ કરીને ફ્રી થઈ ગયા. સોની છે એ પ્રેક્ટિસમાં જાય અને કઈ વસ્તુ લઈ આવવાની છે જે અમે લોકો એમાં વર્ક કરવાના છીએ. તો તમને લોકોને હું કાલે કહીશ કે અમે લોકો શું વર્ક કરવાના છીએ. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ. થેન્ક યુ, બાય બાય.